કે એક ગામમાં નંદ્ર બાબાના ઘરે બાળકનો જન્મ થયો છે, ત્યાં આનંદ બહુ છે, પણ બહુ ભાવ ત્યાં ના ગયો. મનમાં એવો વિચાર કર્યો કે આ બાળક ગમે ત્યાં હશે, એને મારવું છે. અલગ અલગ લોકોને ભેગા કર્યા, સૌ અસુરોને ભેગા કરી મારવાનો પ્રયાસ કરીએ. શું કરવું? એમાં એક હતો બકાસુર. બકાસુરની બહેનનું નામ હતું બકી. વાણી, વિદવત્તા આ બધું જ ઉત્તમ, પણ એમાં આ એક શબ્દ આવ્યો બકા અને બકી. બકાસુર નામનો અસુર, એની બેન હતી બકી. એણે રાવણને એક વાત કીધી, એણે કંસને એક વાત કીધી, કંસ, મારામાં એવી શક્તિ છે કે હું કોઈ પણ રૂપ લઈ શકું. એક કામ કરીએ, હું મારું સ્વરૂપ બદલી નાખું, હું ગામડે ગામડે જઉં અને તમારા આ મથુરાના આજુબાજુમાં 84 કોષમાં જો કોઈ પણ બાળકનો જન્મ છેલ્લા 10 દિવસમાં થયો હોય, હું એને મારી નાખું. આ વ્રજ 84 કોષની બહાર તો એ બાળક નહીં જ જાય, એ નક્કી છે, એટલામાં જ હશે. અને જો એ મરી જાય તો એમાં તમારો આજ દેવકીનો 8મો ગર્ભ છે એ પણ મરી જશે, તમે અજર ને અમર બની જશો. સાધુ સાધુ, બહુ સુંદર એમ કરી અને આ બકીને કૃષ્ણ ભગવાનને મારવા માટે મોકલ્યા છે.